રાણપુર શહેરમાં લીંબડી 3 રસ્તા ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 40 થી 45 દબાણધારકોને દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 2 જેસીબી તેમજ 3 ટ્રેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં લોકો દ્વારા તંત્રને સાથ સહકાર દઈને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જે મોટા તળા હતા તે કાઢી નાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહીને ડિમોલેશન દૂર કરવામાં આવ્યા હતા. સંવાદદાતા રાજેશ દેસાણી, દીવ મિરર ન્યૂઝ, રાણપુર. આ ડિમોલેશન હતું અને કેવી રીતે હતું, શું હતું? આજે નેશનલ હાઈવે રાણપુરથી લીંબડી જે નેશનલ હાઈવે છે એ રોડ ઉપરના દબાણોને કાર્યપાલક નેશનલ હાઈવે દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીંબડી હાઈવે ઉપર જે તમારા દબાણો છે એ સ્વૈચ્છિક દૂર કરવા એમને 3 નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને, જેમાંથી 50-60% દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા. જ્યારે અમુક દબાણો બાકી હતા એ 40 થી 45 દબાણો જે દુકાનો કાચી દુકાનો હતી, ઓટલા હતા, એ બધું દબાણ દૂર કરવાની આજે ટ્રાય રાખવામાં આવેલી હતી. કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે, જીબીની ટીમ સાથે છે, પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે, એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ઝુંબેશ રાખવામાં આવેલી હતી. કેટલા દબાણો સાહેબ દૂર કરવામાં આવ્યા હતા? અત્યારે 40 થી 45 દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.